શ્વાસ ને ઉશ્વાસ મેં રમી રહ્યો એ સોહમ નૂર અપાર ઈ સોહમ પરોવો પવન ને એટલે પ્રાણમાં બાંધીલો મેળ સુમેળ આ બ્રહ્મ ગાંઠ હૃદય ધરો ઈસબીદ માળા ફેર ये माला है निज श्वास की फेरेंगे कोई दास 84 भटके नहीं कटी जाए करमनी फास। तो माला जे આપણે તો આ ગૌમુખીની માલપા જે કાંઈ 108 પારાની માળા ફેરી છે ઠીક છે, બાકી એ માળાની વાત નથી જે તમારામાં પ્રાણી માત્રની માલપા જે પ્રાણરૂપી માળા હાલી છે એની વાત કરી। તો એ લક્ષ્ય બતાવવાળા કોઈ મહાપુરુષ મળે અને એની પાસે પાછું પારક દ્રષ્ટિ હોવી જોઈએ ને આપણામાં પારક દ્રષ્ટિ હોવી જોઈએ કઈ ક્યાંક ફસાઈ જાય ને કઈ ત્યાં ઝાડુ વાળાનો જોર બહુ છે, જ્યાં હોય ત્યાં ઝાડુ લઈને ઊભા છે। એટલે બ્રહ્માનંદ મહાત્મા કે કોણ કરું ગુરુદેવ કી ભેટ, એક સદગુરુદેવ હું તમને હું આપું, કોણ કરું ગુરુદેવ કી ભેટ ના વસ્તુ દિશે ત્રણ લોકરમાં કોઈ પણ જગ્યાએ એવી વસ્તુ નથી કે તમને હું આપું ના વસ્તુ દિશે ત્રણ લોકન મેં બ્રહ્માનંદ સમાન ના હોય કદી ધન માણક લાખ કરોડ દી। આ દયાનંદ મહાત્મા કહે છે કે બ્રહ્માનંદ સમાન આ જગતમાં કોઈ વસ્તુ નથી। તો એ વસ્તુ અત્યારે આપણા ઘટો ઘટની માલપા પ્રાણની માલપા હરદમ હોકારા કરી રહી છે, પણ આ પ્રાણની ઉપાસના બતાવવાળો કોઈ મહાપુરુષ મળવો જોઈએ ને, બાકી આપણે બે ઘેરાના માર્ગે ચડાવવાળા ગુરુના જગતમાં પાર નથી। પા સીધે માર્ગે સંત ચડાવે ઓલા નુગરા નોખું તાણે વાવે ને વારે બીજાને, આ તો ભૂલેલા ઓર ને ભૂલાવે શબ્દ તો કોઈ સંત વિરલા જાણે। મહાપુરુષો હાસા માર્ગે ચડાવે ત્યારે માની મારી પાસે એવા ઘણા ઠેગાવાળા છે, ઠેગા બાંધીને બેઠા કે તમારું ખોટું છે ને કાંઈ માણાને પૈયે લગાવીને માણા થોડા ભગવાન હોય ત્યાં થયા એ બધા કોણ હતા? અરે આ જગતની મારી પાસે દેવી દેવતાઓ થાય માણા હતા કોઈ બીજું હતું? તો અત્યારે બધા એમ કે માણા થોડા ભગવાન હોય, પાણા નો પૈયે લાગી એટલે એ તારો બેહાડેલો છે। મંદિર આપણે બનાવી, મૂર્તિ આપણે લઈ આવી, એની પ્રાણ પ્રતિષ્ઠા આપણે કરી, એને આપણે બેહાડી પાછા આપણે એને પૈયે લાગી તું મને દે, એલા ભૂલી ગયો તું જોતો ખરો આંધળો છો, તારી એક ફૂટી કે બે? અરે તો આ જે અત્યારે અવળે માર્ગે હાલ્યા છે બધા એને તમે પાછા વાળવા જાહો તો ભળશે ભળે એમ નથી। આ તો જેના ખાતા હશે ને મળ્યા હશે ને મળશે પૂર્વ જન્મની પ્રીતે, આમાં નવા ખાતે નહીં ચડે જુગો જુગની રીતે। જે 33 કરોડ દેવ થયા ને અત્યારે 3 કરોડ આમાં લેવાના, 36 કરોડ નો આ જગતની મારી પાસે રાયજગ મેળો છે। તો 33 કરોડ દેવ થયા, અત્યારે આ 3 કરોડ ને લેવાના છે, 3 કરોડ ને લેવાના છે। એમાં 10 કરોડ ને જયારે ઉપદેશ આપશે તે એમાં 3 નીકળે છે, 7 નીકળે છે, 3 કરે। જેમ ચારે યુગની મારી બે ભાગના નીકળતા જાય એમાં અત્યારે પંચોળો યુગ છે। અત્યારે કળી યુગ તો છે પણ આની મારી પાસે પંચોળો યુગ કહેવાય। તો આ પંચોળા યુગની માલપા એક નિમિષ માત્ર કોનું મન સ્થિર નથી, તો બધાને મનની ખબર છે, જરાક વિચાર કરો તો ખબર પડે। એક નિમિષ માત્ર મન સ્થિર નથી। હવે એવા અસ્થિર મનને સ્થિર કરવું છે, ત્યાં કણે ગુરુની જરૂર છે। આપ બળે મેળ પડે એવું નથી। જ્યારે ગુરુની કૃપા થાય તો જ આપણું મન આ નામની માલપા કેન્દ્રિત થાય, જો ભજન કરતા નામ શબ્દમય બની જાય તેનું કામ થઈ જાય। તુલસીદાસ મહાત્મા કે ચિત્રકૂટના ઘાટ પર ભઈ સંતન કે ભીડ, એ તુલસીદાસ તું સંદન ઘસેના તિલક કરે એ રઘુ। તો ચિત્રકૂટનો ઘાટ કે ને કે હું આ જગતની માલપા પૃથ્વી માથે તો હશે, ત્યાં તો બધા બાવા ભેગા થાય, ત્યાં સંતો ભેગા નથી થતા। ચિત્રકૂટનો ઘાટ એટલે સત્ય નામને તુલસીદાસે મહાત્માએ કહ્યું, અને બધા સંતોનો મેળો આપો એ નામની માલપા છે। નામ થકી જ બધા સંતો તેર્યા, અને નામ એ એક હશે, બીજું નામ નથી। એટલે કે ચિત્રકૂટના ઘાટ પર ભઈ સંતન કી ભીડ, તુલસીદાસ તું સંદન ઘસે તિલક કરે એ રઘુવીર। તિલકે બ્રહ્મા તિલકે વિષ્ણુ તિલકે હરિયાનંદ, એક તિલકના ટુકડામાં તુલસી છૂટી ગયો કોટી કરમ।
આપણે તો તિલક આ કપાળે કરીએ ને આપણે કંઈક તિલક કર્યું. એવી ડાબેલું તો કંકુની લાડ ખાલી થઈ ગઈ, કોઈનો મોક્ષ નહીં. તો તિલક એટલે સત્ય નામને તુલસીદાસ મહાત્મા કે ઈ તિલકે બ્રહ્મા, તિલકે વિષ્ણુ, તિલકે હરિયાનંદ. એક તિલકના ટુકડામાં તુલસી છૂટી ગયો કોટીકરણ. તો તિલક હમારા તત્વ હૈ. આ તત્વ નહીં કહે છે. શું કહે તુલસીદાસ મહાત્મા? તિલક હમારા તત્વ હૈ, રામ અને નામ બે હાસા. વિષ્ણુ હમારી જાત કહીએ, જેનાથી કટે કોટી અપરાધા. વિષ્ણુ કહીએ કેવા કે જો તારા સ્વરૂપ તત્વસા સ્વરૂપને જાણીને તે તું વિષ્ણુ બન્યો કહેવાય. બાકી હા 20 ટીલા તાણે વિષ્ણુ બનાતું નથી.